હેલો ફ્રેન્ડ્સ, હું છું જાનકી પુરોહિત ધી અમૃતમ રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેમસ ખાંડવી. આમ તો બધાને ખાંડવી ભાવતી જ હોય છે, તેને બાર જેવી બનાવી એ પણ સાવ સરળ છે. ખાંડવી બનાવવામાં ફક્ત 15 મિનિટ જેટલો જ સમય લાગે છે. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ સ્ટાઇલ ખાંડવી, જેને પાટોડી પણ કહેવાય છે. તો ચલો વિડિયો શરૂ કરીએ. પરફેક્ટ ખાંડવી બનાવવા માટે સૌથી પહેલા 1 કપ ચણાનો લોટ લેશું અને તેટલા જ પ્રમાણમાં દહીં લેશું. અને બેટર તૈયાર કરવા માટે તે જ કપનો યુઝ કરીને 2 કપ પાણી ઉમેરશું. હવે તેમાં 1 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન મીઠું એડ કરશું. ત્યારબાદ 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. બસ હવે બેટરમાં કોઈ ગાંઠા ના રહે ત્યાં સુધી સારી રીતે હલાવી લેશું. તમે જોઈ શકો છો દહીં અને બેસન સારી રીતે મિક્સ થઈ ગયા છે. આપણું બેટર તૈયાર છે. હવે આપણે એક પેન લઈએ અને આ જે બેટર છે તે બધું પેનમાં નાખી દેશું ને ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. બેટરને આપણે સતત હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે આ બેટર ઘાટું થતું જશે. આ બેટર તૈયાર થતા 5 મિનિટ જેટલો સમય લાગે છે. ત્યાં સુધી હાથ સતત હલાવતા જ રહેવું, અને જો તમે હલાવવાનું બંધ કરશો તો લોટ નીચે ચોંટી જશે અને બરાબર ખાંડવી નહીં ઉતરે. તો તૈયાર છે આપણું આ બેટર. હવે આપણે આ બેટરને પ્લેટફોર્મ પર જલ્દી પાથરી દેશું. એના માટે મેં પહેલેથી જ પ્લેટફોર્મ સાફ કરી લીધું હતું. જો તમે ઈચ્છો તો આ બેટર ડીશમાં પણ પાથરી શકાય છે, પણ મને પ્લેટફોર્મમાં જ મજા આવે છે, કારણ કે આ રીતેથી બેટર ઝડપથી અને સારી રીતે પાથરી શકાય છે. બેટર પથરાઈ જાય એટલે આપણે 2 મિનિટ માટે ઠંડુ થવા દેશું. પછી આ રીતે ઊભા કટ કરી લેશું. અને વચ્ચે એક આ રીતે કટ કરશું. ત્યારબાદ રાઉન્ડમાં આ રીતે રોલ વાળવાના છે. આ રીતે બધા રોલ વાળી લેશું. રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘાર કરી લેશું. તેના માટે 2 ટેબલસ્પૂન તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન રાઈ, 1
2 ડાળખી મીઠા લીમડાના પાન, 1 મરચાની કટકી, અને સૌથી છેલ્લે 1 ટીસ્પૂન તલ ઉમેરી બરાબર મિક્સ કરી લેશું. વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આ વઘારને ખાંડવી ઉપર આ રીતે નાખવાનો છે. ગાર્નિશિંગમાં 2 ટેબલસ્પૂન કોપરાની છીણ ઉમેરશું. અને ઉપરથી ધાણા એડ કરશું. આપણી ખાંડવી રેડી છે. મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂર લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો.